નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે મરચું હળદર ખાવાનું પણ બંધ કરી દેજો। રાજકોટમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળનું કૌભાંડ ઝડપાયું છે। અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં એસઓજીએ મોટી કાર્યવાહી કરીને બ્રાન્ડેડ મસાલાના નામે ચાલતા ભેળસેળયુક્ત મસાલાનો કૌભાંડ પર્દાફાશ કર્યો છે। અત્યારે હાલ સૌથી મોટી વિગત સામે આવી રહી છે, જેમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળયુક્ત મસાલા બનાવી અને વેચતી ફેક્ટરીઓ પર દરોડા પાડી ₹41.91 લાખ કિંમતનો શંકાસ્પદ મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગત જણાવીએ તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર, આ કૌભાંડ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી આર્થિક લાભ મેળવવા ઈરાદાથી ચલાવવામાં આવી રહ્યું હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે। ગુજરાતના દરેક સમાચાર સૌથી પહેલા અને સૌથી ઝડપી એટલે કે વીડીટી ગુજરાતી સચોટ સત્ય સાથે ગોંડલના ગુંદાળા ગામ સીમમાં આવેલી મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ અને જેપી મસાલા નામની બે ફેક્ટરીઓમાં જેમ કે ગોરખ ધંધો ધમધમતો હોવાની બાતમી એસઓજીને મળી હતી। ત્યારબાદ ત્યાં દરોડા પણ પાડવામાં આવ્યા હતા। બાતમીના આધારે એસઓજી ટીમે ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી ઓફિસર સાથે રાખીને ગોડાઉન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી।